સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 1800થી વધુ શાળાના સંચાલકોને બોલાવીને સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન અને સ્કૂલ બસ વિશેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના મુજબ અમલીકરણ કરવા માટે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। શાળામાં ભણતા બાળકોની સુરક્ષા માટે હવે સુરત ટ્રાફિક પોલીસ ચુસ્તપણે પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સુરત શહેરના 1800થી વધારે સ્કૂલના સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા અને સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ અમલીકરણ કરવા માટે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। આ સમયે સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરટીઓ આકાશ પટેલ તેમજ ડીઈઓ ભગીરથ જી પરમાર હાજર રહ્યા હતા। આજરોજ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેર ટ્રાફિક શાખા, આરટીઓ અને ડીઈઓ વિભાગના માધ્યમથી 1800થી વધારે સ્કૂલોના આચાર્યોની એક મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલું જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન મીડિયમ છે, એટલે કે સ્કૂલ બસ, સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા, એ તમામ જેટલી પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે એ મુજબ પાલન કરવામાં આવે અને સાથે સાથે એક ચેકલિસ્ટ બનાવીને ત્રણેય વિભાગના સંયુક્ત પ્રયાસથી દરેક સ્કૂલોમાં આપવામાં આવશે, જેમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમો, આરટીઓના નિયમો અને સાથે સાથે બસની જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તે મુજબ તમામ શાળાના આચાર્યોએ અમલીકરણ કરવામાં આવશે। આમ છતાં પણ જો કોઈ પણ શાળા સંચાલક અથવા તો શાળાના આચાર્ય અથવા તો સ્કૂલ રિક્ષા, વેન અને સ્કૂલ બસ મારફતે જો કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કન્ડિશનમાં બાળકોની સુરક્ષા માટે અલગ અલગ પ્રકારની મોક ડ્રીલ કરવાનું સૂચનાઓ પણ શાળાના આચાર્યોને આપવામાં આવેલ હતી।